હેલો ગાઈસ, તો આજે આપણે બનાવવાના છે મસ્ત દેશી સ્ટાઇલમાં ઢોકળા. તો વિડીયોને છેલ્લે લગી જોઈજો. આપણે ચટપટા ઢોકળાનો વિડીયો બનાવવાનો છે આપણે. તો આપણું ઢોકળા બનાવવાનું ખીરું આપણું આ તૈયાર છે. હવે આપણે આના ઢોકળા બનાવવાના છે. તો આપણે આ ઢોકળા બાફવા માટે મૂકી દીધા છે અંદર એક તપેલાની અંદર. એક બે ડીશો હાલે એની અંદર આપણે બે ડીશો નાખી દીધું છે. આપણે ઢોકળાનો હાથો નાખ્યો પહેલાં. ઢોકળાનો હાથો નાખીને ત્યારે આપણે તપેલામાં ઢોકળાની હાથાની ડીશો ભરી ને એ અંદર ઢોકળા મૂકાશે બાફવા માટે. આ છે આપણે ઢોકળાની ડીશમાં ભરીને આપણે અંદર તપેલા મૂકી દેવાની. આપણા ઢોકળા બફાઈ ગયા છે તૈયાર. તો આને આપણે એને કાપી નાખીએ સોરસમાં. થાળી પાકી જાય એટલે એને છે ને સોરસ કાપી નાખવાની. સોરસ કાપી નાખીને પછી આપણે એને આ બધા એક તપેલામાં નાખી દેવાના. પછી આપણે એમાં વઘાર નાખવાનો. આપણે સોરસ કટ મારી દીધી છે થાળીમાં ઢોકળાને. એ ઢોકળા બફાય ત્યાં લગીમાં છે ને આપણે ચટણી બનાવી નાખીએ. તો આપણે આ ચટણીને પાણી ગરમ કરી નાખ્યું, એમાં આપણે ચટણી નાખી દીધી. હવે આપણે ચટણીને છે ને ઉપર ઉકળીને બહાર ન વી જાય એટલે આપણે હલાવવી પડશે. પાણી ગરમ કરીને હવે આપણે એમાં ચટણી નાખી દીધી. ચટણી છે રજવાડી ચટણી. એ ચટણીને હલાવવી પડશે, નહીંતર એ છે ને આગળ ઉફાળો મારશે એટલે બહાર વી જાય. ઓલા ઢોકળા બફાય ત્યાં લગીને છે ને ચટણી બનાવી નાખી. ચટણી બનીને વકે થઈ જાય પછી આપણે ઓલા ઢોકળા બફાઈ જશે એટલે આપણે એમાં વઘાર નાખવાના છે. એટલે તેલ ગરમ કરી અને એમાં રાઈ નાખવાની. રાઈ ફૂલ તેલ ગરમ થઈ ગયું એટલે રાઈ નાખવાનું છે ને ધ્યાન રાખવાનું, નહીંતર તાપ થાય પાછો. રાઈ બે હરકી ફાટી જાય એટલે પછી ઢોકળાની માથે રેડી દેવાની અંદર લીમડો બીમડો નાખી. પછી આપણે ઢોકળાની અંદર બધા બફાઈ ગયા છે. આપણે એક તપેલામાં લઈ લીધા ને એમાં વઘાર નાખી દીધો. ચટપટા ઢોકળા, જોરદાર ગુજરાતી રેસીપી, ગુજરાતી ફૂડ, દેશી સ્ટાઇલમાં ઢોકળા. પછી આપણે એના હરખા મિક્સ કરી નાખવાનો વઘારને હલાવીને. બધે વઘાર ચોંટી જાય. મસ્ત વઘાર લગાડીને પછી આપણે એને સર્વ કરવાના ચટણીની હારે.